વાછડો મારા ઘરની બહાર પડ્યો છે. હવે એને શું થયું એ તો ખબર નહીં, પણ એ ઊભો પણ નથી થઈ શકતો. એટલે હું સવારમાં એને ખવડાવવા આવી. સવારની બપોર છે, કેમ કે હું બપોરે ઉઠી અને મને એમ કે સવાર છે. 2-3 દિવસથી હું એને ખવડાવવા આવું છું, પણ હવે એ વાછડો મરી ગયો. પછી હાંજે નીકળી ગઈ રખડવા. નજારો બહુ મસ્ત છે. રખડવાની રનિંગ કરવા આવી હતી. કોન્સ્ટેબલનું ફોર્મ તો ભરી લીધું, પણ હવે 150 મીટર દોડાતું નથી. કઈ વાંધો નહીં, દોડાય તો હાથમાં દંડો, બાકી હાવેણી. આ કૂતરો અમને મોટિવેશન આપે છે. મોટિવેશન તો ઠીક, પણ એટલું દોડીને આવું પ્રોટીન તો જોઈએ ને. એટલે અમે રસ્તામાં બોર ખાવા ઉભા રહ્યા. બીજે દિવસે સવારમાં આવી ગઈ નિશાળે. મને એવું લાગે છે કે મારે પહેલા ધોરણમાં પાછું ભણવાની જરૂર છે, પણ હવે સ્કૂલ વાળા ના પાડે છે. તો કોલેજ વાળાનું માનીને હું ઇન્ટર્નશિપ કરવા આવી ગઈ. હવે ભણાવતા તો આવડતું નથી, એટલે ગેમ રમાડવાનું ચાલુ કર્યું. 15 દીની ઇન્ટર્નશિપ છે. 15 દીમાં છોકરાઓને જે આવડતું હોય છે એ ભૂલી જાય, પણ આ કોઈને તો ભણવું જ નથી. ગેમ રમવી, આવા ડાન્સ કરવા, એવું જ કરવું છે બધાને. કઈ વાંધો નહીં, 15 દી અમે આવું જ કરાવીશું બધાને. આવું બધા કરે છે 26મી જાન્યુઆરીની તૈયારી. આ બધું કરવામાં બહુ ધ્યાન પડે બધાનું. જલ્દી શીખી ગયા ડાન્સ કરતા તો. હવે મળીએ બીજા વિડીયોમાં. આ બધા તો ડાન્સ કરતા શીખી ગયા, તમે શીખી જાઓ સબસ્ક્રાઇબ કરતા. બાય બાય.